તો આગળ સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। કહી શકાય કે મોડી રાત્રે ભારે પવન પણ ફૂંકાયા હતા અને વરસાદ પણ ખાબક્યો। તો અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી। તો વરસાદની માહોલ સાથે ભારે પવનના કારણે અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા હતા। તો શહેરમાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી અને સાથે જ કહી શકાય કે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ, ભારે પવન ફૂંકાતા રસ્તાઓ સુમસાન બન્યા। અનેક વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાયી થયા છે। તો કહી શકાય કે વરસાદી માહોલ વચ્ચે ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થયા છે। જૂનાગઢમાં રાત્રિના જોરદાર પવન છે તે ફૂંકાવાનું શરૂ થયું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જૂનાગઢ શહેરનો આ શહેરી વિસ્તાર છે તળાવ દરવાજા પાસેનો, કે જ્યાં ભારે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે। 50 કિમી પ્રતિ કલાકની ઝડપે આ પવનની જે સ્પીડ છે તે જોવા મળી રહી છે અને જૂનાગઢ શહેરની અંદર ભારે પવન વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે। જે રીતે હવામાન વિભાગની આગાહી હતી, આગાહીકારોએ આગાહી કરી હતી ને જેને લઈને હાલ ભારે પવન જૂનાગઢ શહેરમાં ફૂંકાવાનું મોડી રાતથી શરૂ થયું છે। દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ધૂળની ડમરીઓ છે તે જોવા મળી રહી છે અને હાલ જૂનાગઢ શહેરમાં ઝરમર વરસાદ પણ અમુક વિસ્તારની અંદર શરૂ થયો છે। ખાસ કરીને જૂનાગઢ શહેરની સાથે અન્ય જે તાલુકાઓ છે ત્યાં પણ વરસાદી માહોલ છે તેવા હાલ સમાચાર મળી રહ્યા છે। અમુક જેવા વિસ્તારો છે જૂનાગઢ શહેરના કે એમજી રોડ છે, તળાવ દરવાજા આસપાસના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે અને ભારે પવન ફૂંકાતા લોકો પણ ભયભીત થયા છે અને જે લોકો બહાર હતા, ભવનાથ વિસ્તારની અંદર હતા, તમામ લોકો ભવનાથ વિસ્તાર ખાલી કરી અને ઘર તરફ રવાના થયા છે અને હાલ મોડી રાત્રે ભવનાથ સહિતના જૂનાગઢ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાનું અને ધૂળની ડમરી ઉડવાનું શરૂ થયું છે અને એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે। અમાર મખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।